તો આપણે પ્રથમ ભાગમાં આપણે સમાસમાં જોઈ રહ્યા હતા કે કર્મધારય સમાસ અને એમાં વિશેષણ અને વિશેષ્યની વાત કરતા હતા. તો આપણે જોયું કે વિશેષણ તો કે જે વિશેષતા બતાવે, જેનો સંબંધ વિશેષતા સાથે છે, એને આપણે વિશેષણ કહીએ છીએ. તો કે વહ એક સુંદર ઘર હે, તો કે જે આ ઘરની વિશેષતા બતાવશે કેવું છે, તો કે સુંદર, તો એ સુંદર છે એ વિશેષણ કહેવાય. હવે આ વિશેષણ અને વિશેષ્ય ઉપરાંત ઉપમેય અને ઉપમાનનો સંબંધ પણ આ સમાસમાં હોય છે. તો એ આગળ આપણે જોશું. प्रथम तो આપણે पूर्व पद विशेषण और उत्तर पद विशेष्य हो ऐसे उदाहरण तो के एमना विषे जानकारी मेळवीए. तो અહીં પહેલો શબ્દ છે કે મહાપુરુષ. તો એનો વિગ્રહ કરીએ તો કે મહાન પુરુષ. તો અહીં જે પૂર્વ પદ છે એ વિશેષણ થયું અને ઉત્તર પદ છે એ વિશેષ્ય, પુરુષની મહાનતા બતાવતો અર્થ. એ પછી આગળ છે કે પકવાન, તો કે પાકેલું અનાજ. એમ અનાજ છે કેવું, તો કે પાકેલું. સુહાસ, હાસ એટલે હસી, સુ એટલે સુંદર, સુંદર હે જો હસી. સુ વિચાર, સુ એટલે સારા, અને વિચાર તો કે સારા વિચાર હોય એ. એટલે જે આગળનું પદ છે, પૂર્વ પદ છે એ વિશેષણ હોય અને ઉત્તર પદ છે એ વિશેષ્ય હોય, તો એને કર્મધારય સમાસ કહેવાય. પછી ક્યારેક પૂર્વ પદ વિશેષ્ય હોય અને ઉત્તર પદ પણ વિશેષણ હોય, એવું પણ હોય. તો કે ન્યાયોચિત, તો કે જે ન્યાય છે જો ઉચિત, જે ઉચિત ન્યાય છે, એટલે ક્યારેક એમ આડાઅવળું પણ હોઈ શકે. હવે ઉપમાન કા સંબંધ હો ऐसे ઉદાહરણ. ઉપમેય ઉપમાન તો આપણે અલંકારમાં જોઈએ છીએ કે સીતાનું મુખ ચંદ્ર જેવું છે. તો જ્યાં સરખામણી કરવાની આવે ત્યાં ઉપમેય અને ઉપમાન આપણે लगाविए. तो कि जिसकी तुलना किसी अन्य से की जाती है उसे उपमेय कहते हैं, और जिससे तुलना की जाती है उसे उपमान कहा जाता है. तो આપણે એને ગુજરાતીમાં સમજીએ. અહીં આપણે જોઈએ તો કે અહીં લખે કે દેવલના અક્ષર મોતીના દાણા જેવા છે. તો જે આ દેવલ નામ છે એ ઉપમેય અને જે આ મોતીના દાણા છે એ ઉપમાન. એટલે ઉપમેય અને ઉપમાન. તો આપણે ત્યાં જોયું कि जिसकी तुलना किसी अन्य से की जाती है उसे उपमेय कहते हैं, और जिससे तुलना की जाती है उसे उपमान कहा जाता है. तो અહીં છે કે પહેલા પદ ઉપમેય हो ऐसे उदाहरण. तो કે જ્યાં પહેલું પદ ઉપમેય હોય. અહીં છે કે સ્ત્રી રત્ન, તો કે સ્ત્રી રૂપી રત્ન. દેહલતા, તો કે દેહ રૂપી લતા. નરસિંહ, તો કે નર રૂપી સિંહ. ગ્રંથ રત્ન, તો કે ગ્રંથ રૂપી રત્ન. નયન બાણ, તો કે નયન રૂપી બાણ. પછી બીજું છે તો કે પહેલા પદ ઉપમાન હો, તો પાછું અવળું આવે તો કે રાજીવ લોચન, તો કે રાજીવ કે સમાન લોચન. પ્રાણ પ્રિય, તો કે પ્રાણો કે સમાન પ્રિય. ભુજ દંડ, તો કે દંડ કે સમાન ભુજ. એટલે આ જે સમાસ છે ઉપમેય અને ઉપમાનનો અર્થ બતાવતો આ કર્મધારય સમાસ. તો અહીં ખાસ તો શું યાદ રાખવાનું, તો કે એક તો કે વિશેષણ અને વિશેષ્યવાળું, કે જ્યાં વિશેષણ અને વિશેષ્યનો ભાવ હોય, પછી ઉપમેય અને ઉપમાનનો ભાવ હોય. તો સાવ સરળ અર્થમાં કર્મધારય સમાસ યાદ રાખવાનું થાય તો જે વિશેષણ અને વિશેષ્ય છે, તો કે આગળ વિશેષણને વિશેષ્ય તરીકે, પછી બીજામાં તેથી
ઉલટું પણ આવે કે પૂર્વપદ વિશેષ્ય હોય અને ઉત્તરપદ વિશેષણ હોય. એટલે ખાસ તો એક આ વિશેષણ અને વિશેષ્ય યાદ રાખવાનું, અને પછી આ ઉપમેય અને ઉપમાનવાળું. તો કે જે સરખામણી કરવામાં આવે છે તો કે ત્યાં વચ્ચે રૂપી કે આ સમાન આવો વિગ્રહ કરો ત્યારે શબ્દ વચમાં આવે એટલે એ ઉપમેય અને ઉપમાનવાળો કર્મધારય સમાસ કહેવાય. કે અહીં સ્ત્રી રત્ન છે તો કે સ્ત્રીની સરખામણી રત્ન સાથે થાય છે. દેહ લતા તો કે આ દેહ એટલે કે શરીર, લતા એટલે કે એક વેલ, તો કે શરીર કેવું છે તો કે વેલ જેવું. નરસિંહ, નર એટલે કે માણસ કેવો છે તો કે સિંહ જેવો. એટલે એ આપણે જ્યાં ગુજરાતીમાં જોઈએ તો કે જેવો, જેવી, જેવું એવા વચ્ચે શબ્દો આવતા, અને અહીંયા રૂપી કે સમાન આવા અર્થો આવે. એટલે આ કર્મધાર્ય સમાસ. એ પછી ત્રીજો સમાસ છે દ્વિગુ समास. तो कि जहाँ समस्त पद का पहला शब्द संख्यावाचक अथवा परिणामवाचक विशेषण होता है वहाँ द्विगु समास होता है. એટલે સાવ સહેલો સમાસ કે આ તમે શબ્દ વાંચો, પદ વાંચો એટલે આગળ તમને સંખ્યાનો ભાવ દેખાય એ દ્વિગુ સમાસ. તો આપણે અહીંયા જોઈએ તો કે ત્રિકાલ, તો આગળ ત્રી એટલે આ 3 સંખ્યાનો ભાવ આવ્યો. ત્રિફલ તો આગળ 3. પંચામૃત તો અહીંયા પંચ તો 5 સંખ્યાનો ભાવ છે. તો કે આગળ સંખ્યાવાચક શબ્દ હોય, સંખ્યાવાચક વિશેષણ, એટલે એ દ્વિગુ સમાસ એમ. અહીં એના એવા ઘણા બધા ઉદાહરણો છે કે આ ત્રી એટલે 3, ચૌ એટલે 4, 9 એટલે 9, પંચ એટલે 5, ચતુષ્કોણ એટલે કે 4 ખૂણાવાળું, 9 ગ્રહ, અષ્ટાધ્યાયી એટલે કે 8 અધ્યાયો, ચૌમાસા એટલે કે 4 માસનો સમૂહ, ચૌવન્ની એટલે કે 4 આનો કા સમાહાર, ચૌરાહા એટલે કે જે ચોક પડે એ. એટલે ત્યાં આગળ સંખ્યાવાચકતા છે, સંખ્યા સૂચવે છે આપણને. એટલે જે શબ્દ પદ વાંચતા જ આગળ સંખ્યા જેવું આપણને કાંઈક એવું લાગે કે આ સંખ્યા દર્શાવે છે, એટલે એ દ્વિગુ સમાસ હોય. એ પછી ચોથું છે द्वंद्व समास. इस समास में समस्त पद के दोनों पद प्रधान होते हैं. એટલે કે બંને જ પદ મુખ્ય હોય છે. એક મુખ્ય હોય ને બીજું ગૌણ હોય એવું હોતું નથી. દ્વંદ્વ સમાસમાં બંને જ પદ મુખ્ય હોય છે. જેમ આપણે ગુજરાતીમાં રામ સીતા કહીએ તો રામ મુખ્ય અને સીતા ગૌણ એવું નથી, પણ રામ અને સીતા બંને મુખ્ય જ છે. પણ એનો વિગ્રહ કરીએ તો કે રામ અને સીતા, માતા અને પિતા. તો જે વચ્ચે શબ્દ ઉમેરવામાં આવે છે, આપણે ગુજરાતીમાં અને, અથવા એ રીતે ઉમેરીએ છીએ. તો અહીં હિન્દીમાં જ એ રીતે આપણે અહીં કહીએ કે ઓર, યા. હવે જે દ્વંદ્વ સમાસ છે એના अंदर पेटा प्रकार तो के इतरेतर द्वंद्व समास. इस कोटि के समास में समुच्चय बोधक अवयव और का लोप होता है. એટલે જ્યાં વચ્ચે વિગ્રહ કરવામાં ઓર શબ્દ આવે એટલે અનેના અર્થમાં એમ. આપણે ગુજરાતીમાં અને કહીએ, આ હિન્દીમાં ઓર એમ. તો જ્યાં ઓર શબ્દનો લોપ થતો અહીં ઋષિ મુનિ, तो ऋषि अने मुनि, ऋषि और मुनि, माता पिता, माता अने पिता, तो माता और पिता. गाय बेल, गाय अने बळद एम, गाय और बेल. राम सीता, राम अने सीता, राम और सीता. तो के ज्यां आ वच्चे और अने आपणे गुजरातीमां जेने अने कहीए ए बोधन, समुच्चय संबोधन आवतुं होय तो ए इतरेतर द्वंद्व समास. ए पछी आगळ वैकल्पिक. तो इस समास में विकल्प सूचक समुच्चय बोधन अवयव या, वा, अथवा એટલે એ વિકલ્પ કહેવાય એમ. આના અથવામાં બીજું આપણે જે વિકલ્પમાં અથવા શબ્દ ઉમેરીએ એટલે એ અથવા, યા, વા
આ નહીં તો પેલું, આ અથવા પેલું, એટલે એ અથવાના અર્થમાં એમ. તો અહીં પ્રથમ પદ છે કે ધર્માધર્મ, તો કે એનો વિગ્રહ કરો ધર્મ અને અધર્મ. તો ધર્મ યા અધર્મ, છોટા બડા. તો આપણે એમ ન કહી શકીએ કે છોટા અને બડા, છોટા યા બડા. થોડા બહુત, તો થોડા યા બહુત. આપણે આ ઠંડા ગરમ, તો આપણે કોઈ પૂછે કે ચા લેશો કે ઠંડુ, એમ તો ઠંડા યા ગરમ. તો વચ્ચે આ યા આવે કે અથવા આવે કે આ વા આવે, આ ત્રણ શબ્દો યાદ રાખવાના. આ જ્યાં વિગ્રહ કરતા વચ્ચે આવે તો એ વૈકલ્પિક દ્વંદ્વ, અને વચ્ચે જે ઓર આવે તો એ ઇતરેતર. એ પછી ત્રીજો प्रकार છે એનો समाहार द्वंद्व समास। तो कि जिस समास से उसके पदों के अतिरिक्त उसी तरह का और भी अर्थ सूचित हो उसे समाहार द्वंद्व समास कहते हैं। तो આપણે જેમ ગુજરાતીમાં વગેરે શબ્દ પાછળ ઉમેરીએ તો અહીંયા વગેરે એમ, તો કે દાલ રોટી, આપણે એક વધારાનો જ શબ્દ આપણે ગુજરાતી ભાષામાં બોલતા હોય છે વ્યવહારમાં, જે દેશીય શબ્દ. આપણે કાંઈક માર્કેટમાં જતા હોય અને બકાલું આપણે લેવા જાય કે આપણે ચાલો કે રીંગણા લેવા છે, તો કે રીંગણા બીંગણા લેતા આવજે એમ. એટલે જે એક એનો કોઈ અર્થ નથી હોતો, જે વધારાનો શબ્દ બોલીએ છીએ એ. તો અહીં છે કે દાલ રોટી, તો કે દાલ રોટી વગેરે, કપડાં લતા વગેરે. તો આ જે એક વધારાના શબ્દની પાછળનો જે કંઈક ભાવ સૂચવે છે પણ એનો કાંઈ અર્થ સૂચિત એવો કંઈ થતો નથી, એટલે એ સમાહાર દ્વંદ્વ સમાસ. તો અહીં આપણે ફરીથી એક વખત જોઈએ તો કે અવયવી ભાવ સમાસ. તો અવયવી ભાવ સમાસમાં આપણે ખાસ તો અવયવ ઉપર ધ્યાન દેવાનું કે આ યથા, પ્રતિ, આ જે આગળ જે અવયવો આવે છે એ અવયવી ભાવ સમાસ. એ પછી કર્મધાર્ય સમાસ. તો આપણે જ્યાં વિશેષણ અને વિશેષ્ય જોયું, ઉપમેય અને ઉપમાન જોયું, તો કે જે વિશેષતા દર્શાવતું પૂર્વપદ હોય અથવા તો પછી ઉલટું પણ ક્યારેક પૂછાઈ શકે, તો આ વિશેષણ અને વિશેષ્ય તરીકે જોવાનું. અને પછી ઉપમેય અને ઉપમાન. તો ઉપમેય અને ઉપમાનમાં જ્યાં વચ્ચે રૂપી કે સમાન વિગ્રહ કરતા એવા શબ્દો આવે. પછી આગળ દ્વિગુ સમાસ, તો કે જ્યાં આગળનો જ અક્ષર આપણને સંખ્યાવાચક તરીકે દેખાઈ આવે એ દ્વિગુ સમાસ. અને આ દ્વંદ્વ સમાસ. તો એના ત્રણ પ્રકારમાં ઇતરેતર દ્વંદ્વ, તો કે જ્યાં વચ્ચે આપણે ગુજરાતીમાં જે અને તરીકે લઈએ છીએ ત્યાં અહીંયા ઓર તરીકે, માતા પિતા, તો કે માતા અને પિતા, રામ સીતા, તો કે રામ અને સીતા, રાધા કૃષ્ણ, તો કે રાધા અને કૃષ્ણ. તો અહીંયા ઓર શબ્દ ઉમેરવાનો, એ ઇતરેતર દ્વંદ્વ સમાસ. પછી વૈકલ્પિક દ્વંદ્વ સમાસ, તો કે વિકલ્પ તરીકે આપણે કંઈક વિકલ્પો આપેલા હોય અને કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય, એટલે આપણે એમ થાય કે આ લઈએ કે આ લઈએ કે આ, એમ. તો અહીં આ યા, વા અથવા જેવા શબ્દો વિગ્રહ કરતા આવે તો એ વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. અને આ સમાહાર, તો કે જ્યાં પાછળ કોઈક વધારાનો શબ્દ આપણને સૂચિત કરવામાં આવે